કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. વાગી ગયા છે 6 ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. પાણી આવી ગયું હતું તો મેં મોટર ચાલુ કરી દીધી. થોડીક વાર પાણી આવ્યું ને પાછું બંધ થઈ ગયું તો મેં મોટર પાછી બંધ કરી દીધી. શું ખબર શું વાંધો હોય પણ પછી કઈ આવ્યું ને એટલે મેં બંધ કરી દીધી. નકામ મોટર ખરાબ થઈ જાય. જો બધા છોડને પાણી પીવડાવી દીધું એટલે ફરી ખરાબ થયો છે. જોઈ બધાને પીવડાવી દીધું. મસ્ત થઈ ગયું છે આ તો. હા તૂટી ગયું છે. ખબર નહીં કેમ તૂટી ગયું હોય. મસ્ત હતું મોટું. આ પણ 2-3 દાડી તૂટી ગઈ છે. બારે તડકો તો જો 6 વાગી ગયા તો તડકો તો જો કેટલો તડકો. પણ અહીંયા મોટર થઈ જો ભરાવી દીધી હતી. ખાલી પાણી આવ્યું પછી કઈ પાણી આવ્યું નહીં તો ઝટકા મારવા મેળી મોટર. એટલે મેં મોટર કરી દીધી છે બંધ. ચાક મોટી ડોલ ભરી લીધી. મોટી ડોલ ભરીને ઉપર બધાય પીવડાવી દીધું છોડને પાણી. આ ગુલાબને પીવડાવું છે. મેં ઉપર ટાંકો ભરાઈ જાય પછી પીવડાવશું. અંદર આપણે રાખ્યું છે પાન, જેમાં એક જ પાન હતું પણ એમાં સરસ જો 2 પાન થઈ ગયા છે. એ પણ ધીમે ધીમે થઈ જશે મોટું. એક નવું પાન આવ્યું એકદમ છે ને કુણું. એક જ હતું, 2 આવ્યા. હવે એ પણ મોટું થઈ જશે. ચાલો હવે જો કઈ બધા પાણી આવી ગયું તો આપણે પાછી મોટર ચાલુ કરી દઈએ તો ઉપર ટાંકો ભરાઈ જાય. તાપ જ એટલો કે બહાર તો છે કે અંદરનું ફળિયું પણ અમારે આમ ગરમ લાગે છે. એટલો આડો હોય તાપ જ એટલો હોય એટલામાં જોઈ એમને નોડી રાખી છે. હવે પાણી આવી ગયું છે. હવે મોટર કરી દઈએ બંધ અને પેલા ઉપર ટાંકામાં ચડાવી દઈએ. બહાર રાખીને મેં જોયું તું તો કઈ પાણી આવતું નહોતું એટલે મેં નળી કાઢ નાખી હતી. બહાર જોઈ ફળિયું ભીનું થઈ ગયું. કઈ વાંધો નહીં, ધોવાઈ જાય. 10 કે પાણી આવતું હતું એટલે મોટર કરી દીધી હતી બંધ. તો હવે જો ભરાવી દીધું છે. હવે ઉપર પેલા ટાંકો ભરી લઈ અને બધાને પાણી પીવડાવી દીધું. જો મોટર ચાલુ કરી દીધી. ભરાઈ જાહે ટાંકો. એટલે આપણે રસોઈ બનાવવાની છે. લસણ ને બધું ફોલવાનું છે. લસણ ફોલેલું હતું તો એમાં તો ફૂગી વળી ગઈ હતી એકદમ. મેં જોયું ને ફોલેલું હતું થોડું એટલે મેં પછી લસણ જવા દીધું. મેં તું બહાર રાખીશ તો આટલું થાય એના કરતાં લસણ ફોલીને રાખું. ફ્રીજમાં તો કઈ ફોલીને રખાય નહીં. જો અહીંયા છે મસૂર લઈ આવ્યા હતા. કે હમણાં તો કઈ કેટલા દિવસ બિરયાની ખાધી નથી કે મસૂર લઈ આવ્યા હતા. બપોર જમવા આવ્યા હતા ત્યારે કે મસ્ત તીખી બિરયાની બનાવજો. મેં કીધું વાંધો નહીં બનાવીશ. તો જો એ મસૂરને લઈ આવ્યા. મારે લસણને ફોલવાનું છે તો સારું ચાલો હું ફોલ નાખું ને. આજે દહીં નાખશું. દહીં નાખીને મસ્ત બિરયાની બનાવશું. તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. લસણ તો ફોલાઈ ગયું છે ને. મેં લાવા ફુદીનો પણ તોડી લઉં. તો ઉનાળાનો કેવો સાવ ખરાબ થઈ ગયો છે ફુદીનો. તો પણ એમાંથી જોઈ હવે નીચે ઉતારી અને 2-3 સારા એવા પાન તોડી દઈશ. મસ્ત ફુદીનો થઈ ગયો. તમારે તો ગુલાબમાં એમ જ છે. ઉનાળો છે તડકો જેટલો હોય કે જેના લીધે બળી ગયા છે. આ ફળ્યું એટલું ધગે છે અત્યારે. તો સારું ચાલો હવે હું બધી તૈયારી કરી લઉં પછી ફુદીનો નીચે ઉતારી લઈશ ને પછી એમાંથી સારા પાન હશે વીણી દઈશ. હજી કઈ ટાંકો ભરાણો નથી. ટાંકો ઉપર ભરાય છે. અહીંયા જો આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી લીધી છે. અહીંયા થોડાક મસાલા લઈ લીધા છે. તમાલપત્ર, લાલ મરચું, બાજિયા, લવિંગ, તીખા એવો થોડોક આખો મસાલો લઈ લીધો છે. અહીંયા મસૂર પલાળીને રાખી દીધા છે. અને અહીંયા લઈ લીધું છે જો બટેટા, ડુંગળી અને મરચું સુધાર નાખ્યું. મીઠો લીમડો. અહીંયા ટમેટા સુધાર લીધા. અહીંયા તેલ લઈ લીધું છે. આમાં થોડાક મસાલા લઈ. હવે આપણે આમાંથી થોડુંક જીરું આપણે નાખી દઈશું વઘાર માટે. અહીંયા મસાલા લીધા છે એના ભેગું જ નાખી દઈએ. અહીંયા લઈ લીધી છે ધાણા ભાજી. હજી ફુદીનો તોડો જવાનું બાકી છે. અહીંયા મૂક્યું છે તેલ. અને હવે જો કુકર ધોઈને રાખી દીધું છે. હવે પાણી બળી જાય એટલે આપણે નાખી દઈએ તેલ. તેલ નાખીને પછી સરસ બિરયાની વઘારવાનું ચાલુ કરી દઈએ. તો એકદમ પાણી બળી ગયું છે. હવે આપણે નાખી દઈશું તેલ. ત્રણ પાવડા તેલ નાખી દીધું છે અને અહીંયા બધી તૈયારી કરીને પણ રાખી દીધી છે. હજી જો ફુદીનો છે તોડવા જવાનું બાકી છે. તેલ ગરમ થઈ જાય પછી નાખી દઈએ બટેટા, ડુંગળી અને મીઠો લીમડો ને બધું સરસ રીતે તેલમાં સાતળી લઈએ.
પછી નાખશું બધી મસાલા વારાફરતી પેલા તેલ ગરમ થઈ જાય એટલે નાખી દઈએ આખો મસાલો નાખીને પછી નાખી દઈએ બટેટાને, પછી નાખી દઈએ પેસ્ટ. હજી દહીં તો આપણે કઈ કાઢ્યું નથી કારણ કે દહીં નાખવું છે છેલ્લે એટલા માટે. જો તેલ ગરમ થવા આવ્યું છે, હવે આપણે નાખી દઈએ બધા મસાલા. વઘાર માટે જીરું પણ આપણે હાલ જ નાખી દીધું છે. દરેલું જીરું આપણે કઈ નાખવું નથી, ખાલી થોડીક એવી હિંગ નાખશું, ચટણી અને હળદર એટલી વસ્તુ નાખ. પછી છેલ્લે નાખશું દહીં, એટલે મેં દહીં કઈ ફ્રીજમાંથી કાઢીને રાખ્યું નથી. દહીં છેલ્લે જ કાઢીશ, છેલ્લે નાખવું હોય એટલા માટે. પવન તો જો કેવો મસ્ત પવન આવે છે, અંદર છે બધા ઝાડવા હાલે, પડદો છે કામ આવી ગયો. તો અહીંયા હવે જો મસાલા બધા થઈ જાય પછી નાખી દઈએ બટેટાને. મસાલા સરસ રીતે થઈ ગયા છે, હવે આપણે નાખી દઈશું બટેટા, ડુંગળી, મરચું અને મીઠો લીમડો. થોડી વાર સરસ રીતે તેલમાં સાતળી લઈશું. કુકર કરી દઈએ થોડી વાર બંધ, પછી નાખી દઈશું આપણે જ્યાં પેસ્ટ બનાવી છે એ જેવું પેસ્ટમાં નાખી દઈએ પાણી. અહીંયા સરસ રીતે જો બધા મસાલા થાય છે બટેટાને. હવે નાખી દઈએ પેસ્ટ. નાર જ નાખી દઈએ ટમેટા, જેથી કરીને ગળી જાય ટમેટા સાથે. આપણે હારે જ નાખી દઈશું હળદર પણ હારે જ નાખી દેવાય એટલે બહુ મસ્ત થાય. આપણે હજી થોડીક હળદર નાખી દઈશું. સરસ રીતે બધું હલાવી નાખીશું. હળદર નાખી દેવાય, બહુ મસ્ત સ્વાદ આવે. પછી છેલ્લે નાખવાની ખાલી ચટણી. આપણે ધાણા જીરું તો કઈ નાખવું નથી. સરસ રીતે બધા મસાલા પાકવા દઈએ ત્યાં સુધીમાં મારે ભાત નથી થાય. મસાલા બધા પાકવા દઉં, થોડીક વાર કુકર કરી દઉં બંધ, ત્યાં સુધીમાં ભાત કાઢી લઈ. આજે તો બુલેટ ચોખાની નહીં, આજે તો ખીચડિયા ચોખાની બનાવી છે. એની પણ બહુ મસ્ત થાય, બુલેટ ચોખાની પણ બહુ મસ્ત થાય. મેં કીધું લાવ ને હવે આજે તો ખીચડિયા ચોખાની કરવા દે કેવી થાય. એની પણ બહુ મસ્ત જ થાય, એટલા માટે મેં આજે ખીચડિયા ચોખા લીધા છે. તો હવે આ બધું સરસ રીતે પાકી જાય ત્યાં સુધીમાં મારે ચોમાંથી ભાત કાઢવાના બાકી છે, તો હું કાઢી લઉં ભાત. હવે સરસ રીતે જો બધું પાકી ગયું છે ને, હવે આપણે નાખી દઈએ ચટણી. તીખી જ બનાવીએ એટલે આપણે ચટણી નાખશું થોડીક વધારે. સરસ રીતે વટાણા પાકવા દઈશું. થોડીક નાખી દઈએ હિંગ. તો વઘારને સરસ રીતે થોડી વાર પાકવા દઈએ. હવે આ મસાલીને કઈ જોતું નથી તો એને પેક કરીને મૂકી દઈએ. ઉપર ચલાવી જાય ત્યાં સુધી સરસ રીતે પાકવા દઈએ.
સરસ રીતે ચટણી બધું થઈ ગયું છે. હવે આપણે નાખી દઈશું જોઈએ એટલું પાણી આમાં. આપણે નાખી દઈશું પાણી. બે ગ્લાસ જેવું નાખી દઈએ. અહીંયા ભાતે પલાળીને નાખી દીધા. તો પાણી ભલે ઉકળે આપણે ભાતને સરસ રીતે ધોઈ નાખીએ. થોડુંક કાઢી લઈએ દહીં અને ફુદીનો પણ તોડી લઈએ. પછી આમાં નાખી દઈશું. તો અહીંયા પાણી ઉકળવા ઉપર છે. અહીંયા કાઢી લીધું થોડુંક દહીં અને ફુદીનો પણ તોડી લીધો ને હાથે કોથમીર અને ફુદીનો પછી સુધારી નાખો. અહીંયા જો ભાત પણ ધોઈને રાખી દીધા છે. હવે પાણી ઉકળી ગયું છે જોઈને. હવે આપણે નાખી દઈશું ખીચડિયા ચોખા. એની બહુ મસ્ત થાય. આપણે નાખી દીધા છે ખીચડિયા ચોખા. હવે નાખી દઈશું દહીં અને ફુદીનો અને પછી નાખી દઈશું મસૂર અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે નાખી દઈશું દહીં. હવે આપણે મસૂરને પહેલા હવે પલાળીને રાખ્યા છે તો એમાંથી પાણી કાઢી નાખો. પાણી તો આપણે કાઢી લીધું છે ને હવે નાખી દઈએ મસૂર. હવે નાખી દઈએ છેલ્લે ફુદીનો અને કોથમીર. હવે સરસ રીતે બધું મિક્સ કરી નાખીએ. તો સરસ રીતે બધું મિક્સ કરી નાખ્યું છે. હવે આપણે કુકર કરી દઈશું બંધ. હવે 2-3 સીટી પાડી લઈએ પછી આપણે બિરયાની બની થઈ જશે તૈયાર. આપણે સરસ મજાની બિરયાની છે. 2-3 સીટી પાડી લઈએ બિરયાની બની જાય. બહાર જોઈ લો કેવો મસ્ત ઠંડો પવન આવે છે. મસ્ત પવન આવે છે. લાવો થોડી વાર બારે ઉભા રહી 2-3 સીટી થઈ જાય પછી બિરયાની થોડીક વાર ઠરે તો મસ્ત થાય. બિરયાની જેમ ઠંડી થાય એમ ખાવાની મજા આવે એટલે વહેલી જ બનાવી નાખીશ. સારું ચાલો હવે બિરયાની બની જાય પછી તમને બધાને હું બતાવીશ. આપણી સરસ મજાની જો બિરયાની બની થઈ ગઈ છે તૈયાર. અને અહીંયા છે બાલાજીના સેવ મમરા. જયુના ફેવરિટ કા જયું. અહીંયા જો જયું દૂધ લઈ આવ્યા. આમાં લઈ આવ્યા છે કેળા. આપણી રસોઈ તો બધી બની ગઈ છે. દૂધ ગરમ કરવાનું છે. તો દૂધ આવી ગયું તો દૂધ ગરમ કરી લઈએ પછી બેસી જઈએ જમવા. આવી ગયા નહીં આવું તો દૂધ ગરમ થઈ જાય. હવે જયું જાય છે નાવા ત્યાં સુધીમાં આપણે દૂધ ગરમ કરી લઈએ પછી બેસી જઈએ જમવા. બિરયાની કરી દીધી છે બંધ. અહીંયા રાખી દઈએ તપેલી લઈ કરી નાખીએ દૂધ ગરમ. તપેલી સેજ ધોઈ નાખીએ. હવે આમાં કાઢી લઈએ દૂધ. આપણે હજી લેવા છે નાઈ ડ્રેસ મસ્ત. જઈને હજી કઈ બતાવ્યું નથી. આપણે જમી લઈએ નિરાતે પછી બતાવશું. શું કે મિત્રો બધા મજામાં જો જમી કાઢીને હવે થઈ ગયા ક્યાં છે મેડમ અમારે ગોંડલ ગયા હતા કેટલા 5-6 દી રોકાણા 7-8 દી 10 દી રોકાણા ભાઈ. નાઇટ ડ્રેસ લેતા આવ્યા હતા મેડમ. કેવો સારો નીચે ડિઝાઇન
સરસ છે. સરસ જ હોય ને, આપણે લઈ આવી બધી મસ્ત જ હોય. કેવો છે બધા કોમેન્ટ કરજો. હા મારે આવું લેવું છે. કલર આવું લેવું જોઈએ મારે. લઈ છે. કલર મસ્ત સરસ કલર છે. બહુ ગરમી થાય. બહુ વધારે બફારો બહુ થાય. મજા આવી ગઈ આપની ખાધી ને. તીખી તીખી હતી ઉનાળામાં ભાઈ તીખું ભૂકા કાઢે. એક ગળી એક ની બનાવતી છે. ઘર નાખી બનાવું થાય. હાલો હવે કાલે અમારો બ્લોગ જોજો. બીજું કંઈક બનાવશે અલગથી કાશી. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા